સો હાઈ ફેમિલી, ગુડ મોર્નિંગ. અને અહીં વરસાદ આવી ગયો છે, ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, નાઈટ ફ્રેશ થઈ ગયા છીએ. અને તો હવે નાસ્તો બનાવવાનો છે. નાસ્તો કરીએ, ગરમા ગરમ કંઈક ચા બનાવીએ. પૌવા તો બનેલા છે, બીજું શું છે નાસ્તામાં જોઈએ અને નાસ્તો કરીએ ગરમા ગરમ. આ આપણી બાલ્કનીમાંથી બહારનો નજારો છે, કંઈક હાઈવે, મુંબઈ નેશનલ હાઈવે સીધો દેખાય છે. અને વરસાદ આવી ગયો છે અહીંયા, મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એકદમ. અને બિલ્ડિંગ છે બાજુમાં, અને બાલ્કનીથી સામેનો કંઈક આવો નજારો છે, બહુ ખૂબસૂરત. સારી ભાઈ બાબે મજા આવે એવું છે થોડું. ગુડ મોર્નિંગ ફેમિલી. તો નાસ્તો તૈયાર થાય છે, પૌવા બની ગયા છે, ચા અત્યારે બને છે, અને ટોસ્ટ છે. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે નાસ્તો જાતે જ બનાવું છું, એટલે એ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કારણ કે અહીંયા આવડતું નહીં પહેલા, અને બધું જે જાતે જ બનાવવું પડે છે, જાતે કરવું પડે છે, એટલે થોડુંક યુનિક છે. બટ આવું છે અત્યારે, એટલે પરથી દૂર રહીએ ત્યારે ઘરની એરિયા ખબર પડે આપણે, યુનિક બને. તો ગરમા ગરમ નાસ્તો બની ગયો છે, અને નાસ્તાની એન્જોય કરીએ, ચા ગાંઠિયા અને પૌવા.